નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને સમાચારોની સાથે હું છું હેતવી। વાત કરીએ અગત્યના સમાચારો પર તો કોરોનાની 2 વેક્સિનને એમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે। ત્યારે ડીજીસીઆઈ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ કોરોનાની વેક્સિન, ભારત બાયોટેકની વેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિડશીલ્ડને એમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે। કોવિડ-19ની મહામારીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, ત્યારે હવે ટૂંક સમયમાં જ વેક્સિન આવે તેવા ઈંધાણ વર્તાઈ રહ્યા છે। કારણ કે ભારત દેશને ઇમરજન્સી જરૂરિયાત માટે વધુ 2 એટલે કે ટોટલ 2ને વેક્સિનની મંજૂરી મળી છે। ત્યારે આપણી સાથે તબીબો છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। જે આપણું નામ? ડૉક્ટર ઘનશ્યામ પડસાળા। ઘનશ્યામભાઈ, શું માનવું છે, જેવી રીતે બીજી વેક્સિનને પણ સ્વદેશી વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે, શું કહેશો? સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યું છે, છેલ્લા 1 વર્ષથી જ્યારે વિશ્વ થંભી ગયું હોય એવી પરિસ્થિતિ કોરોનાએ લાવી છે, ત્યારે આ 2 વેક્સિન એ આપણા માટે સ્વદેશી તરીકે આશાનું એક નવું કિરણ આપ્યું છે। એટલે વેક્સિન સામાન્ય લોકોએ તો માં એક ડર છે કે વેક્સિનની સાઈડ ઇફેક્ટને લઈને ડર છે, પરંતુ કોઈપણ દવા અથવા તો કોઈપણ રસીની 1 થી 2% સાઈડ ઇફેક્ટ તો હોવાની જ છે। પરંતુ જ્યારે સમગ્ર વિશ્વને એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે, તો આ બહુ શુભ સમાચાર છે, સારા સમાચાર છે। રાજ્યમાં આગામી દિવસોમાં ઉત્તરાયણ ઉજવાશે, ત્યારે આ તહેવારની ઉજવણી માટે કેવી છૂટછાટ અપાશે તેના પર સૌની નજર છે। ઉત્તરાયણને હજી થોડા દિવસ બાકી છે, તે નાયબ મુખ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું। આ વર્ષે ગુજરાતમાં સોસાયટી કે અપાર્ટમેન્ટની અગાશીમાં સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી નહીં કરી શકાય। એક જ પરિવારના લોકોને પતંગ ઉડાવવાની છૂટ આપવાની વિચારણા ચાલી રહી છે। આ અંગે ટૂંક સમયમાં ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે। બહુ લોકો ભેગા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે, તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે। જો ઉત્તરાયણમાં અમે રાજ્ય સરકાર દ્વારા રિવરફ્રન્ટ ઉપર અને ગુજરાતના વિવિધ સ્થળો ઉપર રાજ્ય સરકાર દ્વારા ટુરિઝમ વિભાગ દ્વારા જે પતંગ ઉત્સવ કરવામાં આવે છે, જે ખરેખર તો ગુજરાતની એક ઓળખ બની ચૂક્યો છે। દર વર્ષે સેંકડો વિદેશી પતંગ ઉડાડનારા શોખીન વ્યક્તિઓ પોતપોતાના જુદા જુદા આકારના, જુદી જુદી ડિઝાઇનના પતંગો લઈ આપણા સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આ પતંગ ઉત્સવમાં આવે છે અને હજારો લોકો એને જોવા માટે એકત્ર થાય છે। ગુજરાતના ટુરિઝમ માટે પણ આ પતંગોત્સવ એક ખૂબ લોકપ્રિય બન્યો છે, પરંતુ આ કોરોના સંક્રમણ માટે આ વખતે આપણે આ પતંગોત્સવ રાજ્ય સરકાર દ્વારા કરવાના નથી, એ રદ કર્યો છે। એની જાહેરાત પણ રાજ્ય સરકારે કરી દીધી છે અને રાજ્ય સરકાર દ્વારા કોઈ અધિકૃત કાર્યક્રમ કરવાનો નથી। લોકો પોતાના ઘર ઉપર, પોતાના ધાબામાંથી, પોતાની ટેરેસ ઉપરથી કે પોળોમાં છાપરા ઉપરથી જ્યાંથી પતંગ ઉડાડે એ કેવી રીતે ઉડાડી શકે, કેટલા લોકો એકઠા થઈ શકે, ત્યાં પણ બહુ લોકો ભેગા ન થાય, સંક્રમણ ન થાય, એ અંગે શું માર્ગદર્શન આપવું એ અંગે ટૂંક સમયમાં અમે કોર ગ્રુપમાં નિર્ણય કરશું અને એની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। જ્યાં વધુ ગેધરિંગ ના થાય, વધુ લોકો ભેગા ન થાય, પરિવારના 5-7 લોકો જ જેમ નીચે ઘરમાં રહેતા હોય, નીચે રૂમોમાં રહેતા હોય, એક રસોડામાં સાથે જમતા હોય, એ જ બધા પોતાના પરિવારના ધાબા ઉપર, પોતાના મકાનની અગાશીમાં જઈ અને પતંગ ઉડાડે તો લગભગ કોઈ વાંધો ના આવે એવું અમે વિચારી રહ્યા છીએ। પણ એક ધાબામાં આખી સોસાયટીના 50 લોકો ભેગા થઈ જાય એ પ્રમાણેની મંજૂરી આપવામાં આવશે નહીં। કોરોનાની 2 વેક્સિનને એમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે। ત્યારે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ કોરોનાની વેક્સિન, ભારત બાયોટેકની વેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિડશીલ્ડને એમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે। દેશની 2 કોરોના વેક્સિનને મળી મંજૂરી।
સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડને મળી મંજૂરી. ભારત બાયોટેકની કોવેક્સિનને મળી મંજૂરી. કોવેક્સિન અને કોવિશિલ્ડના 2 ડોઝ અપાશે. ઝાયડસ કેડિલાની વેક્સિનને 3rd ફેઝના ટ્રાયલની મંજૂરી. ઝાયડસ કેડિલાની વેક્સિનના 3 ડોઝ અપાશે. નવા વર્ષની શરૂઆતની સાથે જ દેશને નવી વેક્સિનની ભેટ મળી છે. ત્યારે દેશ ટૂંક સમયમાં જ કોરોનાથી મુક્તિ તરફ આગળ વધી શકે છે. 1 જાન્યુઆરીએ જ્યાં ભારતને પહેલી કોરોના વેક્સિન કોવિશિલ્ડના સમાચાર મળ્યા હતા, તો બીજા જ દિવસે ભારતમાં બનેલી સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનની મંજૂરીના સમાચાર મળ્યા. ત્યારે આજે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ કોરોનાની વેક્સિન ભારત બાયોટેકની વેક્સિન અને સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. The subject expert committee of Central Drug Standard Control Organization met on 1st and 2nd January 2021 and made recommendations in respect of proposal for restricted emergency approval of COVID-19 virus vaccine of Serum Institute of India and Messrs. Bharat Biotech as well as Phase 3 clinical trial of Messrs. Cadila Healthcare Limited. The subject expert committee consists of domain knowledge experts from the field of pulmonology, immunology, microbiology, pharmacology, pediatrics, internal medicine, etc. Messrs. Serum Institute of India, Pune has presented a recombinant chimpanzee adenovirus vector Covishield encoding the SARS-CoV-2 spike S glycoprotein with technology transfer from AstraZeneca, Oxford University. દેશને કોરોનાની 2 વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ વડાપ્રધાને દેશના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા અને આજે દરેક ભારતીયો માટે પણ ગર્વનો દિવસ હોવાનું જણાવ્યું હતું. દેશને કોરોનાની 2 વેક્સિન તો મળી ચૂકી છે, ત્યારે ગુજરાતની ઝાયડસ કેડિલા દ્વારા બનાવવામાં આવનાર ઝાયકોવ-ડી વેક્સિનના 3જા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી ગયેલ છે. ત્યારે મુખ્યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ કોરોનાની વેક્સિન અંગે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું. એટલે હવે વેક્સિનેશનનું કામ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન નીચે કેન્દ્ર સરકાર જે રીતે સૂચના આપશે એ રીતે ગુજરાતમાં આપણે શરૂ કરશું. એટલે જે રીતે ભારત સરકાર અમને ત્યાંથી માર્ગદર્શન સૂચના આપશે, ગુજરાત સરકાર તૈયાર છે. આપણે બધા સર્વે થઈ ગયા છે, 4 તબક્કાના લિસ્ટ પણ બની ગયા છે, વેક્સિનેશનના ટ્રાયલ પણ થઈ ગયા છે, બધું તંત્ર તૈયાર છે. કાલ આપશે તો કાલથી ચાલુ કરશું, પણ હવે ઝડપથી આપશે એવી સંભાવના છે અને ઝડપથી ગુજરાતમાં પણ આ વેક્સિનેશનનું કામ ચાલુ થશે. જે વેક્સિન લેવાથી નાગરિકને કોઈ નુકસાન ન થતું હોય એ બધું જ પૂરેપૂરું વૈજ્ઞાનિક રીતે ખૂબ ચકાસ્યા પછી ભારત સરકારની સંસ્થાઓ દ્વારા જે મંજૂરી આપવામાં આવે છે એ પ્રમાણેની 2 વેક્સિનની મંજૂરી પ્રાપ્ત થઈ ચૂકી છે. હજુ 2 વેક્સિન વહેલી તકે ઝડપથી ભારતને પ્રાપ્ત થાય એવી પણ શક્યતા છે. કોરોનામાં કામગીરીમાં સૌથી વધુ નજીકથી જોડાયેલા અમારા ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ જે પ્રત્યક્ષ હોસ્પિટલમાં રહી, કોવિડ હોસ્પિટલમાં રહી અને કામગીરી કરે છે, એમનું લિસ્ટ બની ચૂક્યું છે. જેવી વેક્સિન આવશે એવી તરત જ એમને અપાઈ જશે. બીજા તબક્કામાં આશા વર્કર બહેનો, પોલીસ કર્મચારીઓ, અન્ય કર્મચારીઓ જે સેકન્ડ કેડરમાં રહી અને કોરોનાની કામગીરીમાં સંકળાયેલા છે એમને પણ લિસ્ટ બની ચૂક્યું છે, એમને વેક્સિન આપવામાં આવશે. અને 3જા તબક્કામાં 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવશે. ત્યારે હવે દેશ કોરોનાની વેક્સિન મુદ્દે પણ આત્મનિર્ભર બની રહ્યો છે. આ સપ્તાહથી આખા દેશમાં વેક્સિનેશન ડ્રાઈવ પણ શરૂ થઈ શકે છે. તૈયારીઓની ચકાસણી કરવા માટે આખા દેશમાં વેક્સિનેશન ડ્રાય રન પણ શરૂ થઈ ચૂક્યા છે.
ડીજીસીએ દ્વારા કોરોનાની 2 વેક્સિન એમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. કોવિશિલ્ડ અને કોવેક્સિનની જે પ્રકારે મંજૂરી મળતા મામલે અમારા સંવાદદાતા તબીબોને પ્રતિક્રિયા જાણી હતી. ડોક્ટર મોના દેસાઈ સાથે વેક્સિન અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 9 થી 10 મહિનાથી અમે તબીબો જે રીતે કોરોના વાયરસ સામે લડી રહ્યા છે, ઝઝૂમી રહ્યા છે અને લોકોની સેવા કરી રહ્યા છે, એક ડર સાથે કે કોરોના વાયરસના ઝપેટમાં અમે ન આવી જઈએ. ત્યારે આવા સમયે 2 વેક્સિન એમરજન્સી યુઝ માટે મંજૂરી મળી જતા અમારા તબીબ આલમમાં રાહત અને ખુશીની લાગણી છવાય છે. કોવેક્સિન અને જે બીજી સીરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સિન છે તેને જે અત્યારે હાલ તો ઇમરજન્સી યુઝ માટે તેમને મંજૂરી આપવામાં આવી છે, તેને જ લઈને ડૉક્ટરો શું કહી રહ્યા છે, ડૉક્ટરો સાથે આપણે વાત કરીશું. આપણી સાથે મોનાબેન દેસાઈ જોડાયા છે. મોનાબેન, ખાસ કરીને 2 વેક્સિનને મંજૂરી મળી છે, શું માની રહ્યા છો, કેટલી ફાયદાકારક રહેશે અત્યારે? યા સાચી વાત છે. આપણા જ ભારતમાં બનેલી આ 2 વેક્સિનને મંજૂરી આપેલી છે ઇમરજન્સીમાં. પણ એટલે અમે અમારું આખું તબીબી આલમ અને IMAના અમારા બધા ડૉક્ટર્સ તરફથી અમે સરકારને ખૂબ ખૂબ આભારી છીએ કે એમણે આ ઇમરજન્સી પરવાનગી આપી અને પહેલો ચાન્સ અમને ડૉક્ટરો અને અમને નર્સિસ એટલે હેલ્થ વર્કર્સને આ ચાન્સ આપ્યો છે અને અમને ફ્રી ઓફ ચાર્જ આ વેક્સિન આપવાની છે. એટલે આ ખૂબ આવકાર્ય પગલું છે. આનું ઇમરજન્સી એ લોકોએ NOC આપેલું છે, એની પરવાનગી આપી છે, પણ એનો અર્થ એવો નથી કે એની સુરક્ષાની માત્રામાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યું છે. નોર્મલી કોઈ બી રસી જ્યારે શોધાય ત્યારે 8 થી 10 વર્ષ થતા હોય છે, પણ એ દરેક ફેઝમાં એ લોકોએ એની સરકારની પરવાનગી એટલે NOC લેવાની હોય છે અને એમાં ખૂબ સમયગાળો નીકળી જતો હોય છે. પણ આ આપણે કહી શકીએ વૈશ્વિક મહામારી હતી, એને લઈને એક ઇમરજન્સી આખું સ્ટેજ લેવાયો, બધી જ પરવાનગી ફાસ્ટ અપાઈ ગઈ અને ફેઝ 2 ને ફેઝ 3ના ટ્રાયલ્સ એક સાથે જોડાઈ દેવામાં આવ્યા. પણ છતાં બી દરેક રસીમાં 30 થી 50 હજાર લોકો ઉપર ટ્રાયલ લેવાયા છે અને એક પણ વ્યક્તિને કોઈ મેજર એટલે એવું કહીએ કે ઘાતક આડઅસરો જોવામાં આવી નથી. ખૂબ માઇલ્ડ આડઅસરો આવેલી છે, જેમ કે ઝીણો તાવ હોય કાં તો શરીરનો દુખાવો હોય અને એ બી 1 કે 2 દિવસ માટે. અને જે જગ્યાએ વેક્સિન આપવાની છે, આ વેક્સિન અહીંયા હાથમાં ડેલ્ટોલ રિજન પર આપવાની રહેવાની છે અને એના 2 ડોઝ આપવાના છે. એક ડોઝ આપ્યા પછી 28 દિવસ પછી બીજી. તો એ જગ્યા ઉપર સાધારણ લાલાશ કાં તો સોજો આવે કે થોડો દુખાવો થાય તો આ બધી બહુ માઇનર આડઅસરો છે જે આપણે અત્યારના બીજી રસીઓ જે બાળકોને પણ અમે આપીએ છીએ એમાં પણ આ બધી આડઅસરો જોવા મળે છે. એટલે એ કોઈ ઘાતક આડઅસર નથી. એટલે એનાથી કોઈ પણ પ્રજાજનોએ ડરવાની જરૂર નથી, કારણ કે સરકારે એવું નક્કી કર્યું છે કે પહેલાં ફ્રન્ટલાઇન વોરિયર્સ પછી એટલે ડૉક્ટરો, હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઇન વોરિયર્સ પછી આ રસી 50 વર્ષની ઉંમરના જે લોકો છે એ લોકોને આપવામાં આવશે અને જે 50ની નીચેના જે માદા લોકો છે, જેને હાઇપરટેન્શન કે હૃદયની બીમારી હોય કે ડાયાબિટીસ હોય કે કોઈ બી બીજી માંદગીઓ હોય, એવા લોકોને પ્રેફરન્સ આપવામાં આવશે. તો એ લોકોએ વિના સંકોચ ડર્યા વગર આ રસી લેવી જ જોઈએ. તો બિલકુલથી જે પ્રમાણે જે વેક્સિન છે તે હવે ઇમરજન્સી યુઝ માટે જ્યારે છૂટ આપવામાં આવી છે અને તેને જ લઈને ડૉક્ટરો કહી રહ્યા છે કે એક ખૂબ સારી બાબત છે, કારણ કે સરકાર જ્યારે આ 2 વેક્સિનને મંજૂરી આપી રહી છે અને આગામી સમયમાં જો તે માર્કેટમાં અવેલેબલ થશે તો એક નજીવી કિંમતે અવેલેબલ થશે કે જેનાથી જે આમ નાગરિકો છે તેમને તેનો ફાયદો મળી શકે. રાજકોટ જિલ્લામાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 અંતર્ગત પ્રથમ ફરિયાદ નોંધવા પામી હતી. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 4 આરોપીઓ પૈકી 2 આરોપીની ધરપકડ કરવામાં આવે છે, જ્યારે કે અન્ય ગુનાના કામે જેલમાં રહેલા 2 આરોપીઓના જેલમાંથી કબજો મેળવવામાં આવશે. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણા વસિયા તેમજ ડેપ્યુટી કલેક્ટરોની એક બેઠક મળી હતી, જે બેઠકમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા અંતર્ગત મળેલ અરજીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારે માત્ર 1 સપ્તાહની અંદર રાજકોટ શહેર તેમજ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવા પામી છે, જે ફરિયાદ અંતર્ગત નિખિલ ડોંગાના સાગરીત તેમજ હાલ ગુજસી ટોકના ગુના હેઠળ જેલમાં રહેલા 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020ની કલમ 345 ગ તથા GP એક્ટ કલમ 135 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનાની વિગત આપણે જોવા જઈએ તો ટોટલ એમાં 4 આરોપીઓ છે. 4 આરોપીઓમાંથી 3 ભાઈઓ છે અને 1 આરોપી બીજા છે. એ 4 આરોપીઓએ જે અરજદાર છે, અરજદાર પાસેની ટોટલ 90 વીઘા જમીન છે એ દસ્તાવેજ કરાવી એમાં જેટલા પૈસાની વાત હતી એ પૈસામાંથી અડધા નહીં એટલે કે
થોડાક પૈસા આપી અને બાકીની આખી જમીન પચાવી પાડેલી છે. જે દસ્તાવેજમાં રકમ હતી એ રકમની પછીના એના 2-3 જે વાદાઓ કરેલા હતા મકાન આપવાના, એની એવજમાં જમીન આપવાની, એ કાગળ કામ કરી અને ખોટી રીતે આશ્વાસન આપીને એમાંથી પણ એમને કાઢી મૂકવામાં આવેલા. અરજદારે જ્યારે પણ પોતાના પૈસાની માંગણી કરેલી એવી પણ વિગત ધ્યાને આવેલી છે અરજદારશ્રીના કહેવા પ્રમાણે કે એમને મારવામાં આવેલું અને એમને ફ્રેક્ચર સુધીની ઈજાઓ પણ થયેલી છે. પણ અરજદાર એટલા બધા ડરી ગયા હતા, બી ગયા હતા કે એ પોલીસ પાસે ફરિયાદ કરવા આવેલા નથી. અને હવે આ ગુનો દાખલ થયું છે. એ ગુનાના અનુસંધાને એની તપાસ જે કાયદાની જોગવાઈની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે એએસપી જેતપુર સાગર બાગમારની પાસે છે અને બાકીની અમારી ટીમો છે એ ટીમો એમની મદદમાં રહી અને આગળની કાર્યવાહી હાથ ધરશે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 4 આરોપીઓ પૈકી રમેશભાઈ રાજુભાઈ સિંધવ તેમજ ધીરુભાઈ બચુભાઈ ગોંડલ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ આધારિત કર્મચારી છે, તેની ધરપકડ કરવામાં આવી છે. રમેશભાઈ રાજુભાઈ સિંધવ તેમજ ધીરુભાઈ બચુભાઈને 10 દિવસના રિમાન્ડની માગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો સાથોસાથ અન્ય 2 આરોપીઓ કમલેશભાઈ રાજુભાઈ સિંધવ તેમજ રાજેશભાઈ રાજુભાઈ સિંધવ કે જેઓ હાલ અન્ય ગુનાના કામે જેલમાં છે, તેમનો કબજો મેળવીને તેમની ધરપકડ કરવામાં આવશે. કેમેરામેન કિશોર વાડોલિયા સાથે સત્યમ હંસોરા, રાજકોટ. સુરત શહેરમાં પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં અમુક લોકો જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા હોય તેવા અનેકો કિસ્સા સામે આવ્યા છે. ત્યારે વધુ એક વિડીયો સોશિયલ મીડિયા મારફતે વાયરલ થયો હતો, જેમાં સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં શહેરમાં જન્મદિવસ નિમિત્તે તલવાર વડે કેક કાપી ઉજવણી કરવામાં આવી અને ઉજવણીના નામે રેલી પણ કાઢવામાં આવી. સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી એક દુકાનમાં અસામાજિક તત્વોએ પ્રવેશ કરી તોડફોડ કરી હતી. જોકે દુકાન માલિકે આ અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ કરવા જતાં પોલીસે દુકાનદારની ફરિયાદ લેવાની જગ્યા પર અસામાજિક તત્વોની ફરિયાદ લઈને દુકાન માલિક પર કાર્યવાહી કરતા વિવાદ ઊભો થયો. सुबह वो एक बंदा ने चाय फाय ये सब नाश्ता वास्ता करते, उसका पैसा बहुत बाकी है, तो उनको जब मांगने के लिए गए हैं पैसा, वो दादागिरी किए हैं. उनका पीछे ऑफिस है, वो दादागिरी का ये सब धंधा करते हैं. उनका 15-20 जना आज आए हैं हमला करने के लिए. उनको पैसा मांगने के लिए गए हैं तो हमला करने के लिए आए हैं. फिर उसका ऊपर जैसा सेट काउंटर के अंदर आए हैं तो उनको कुर्सी फुर्ची ये सब लाठी वाठी लेके आके उसको ये किया. નવસારી નગરપાલિકા શહેરીજનોની સુખાકારી માટે અનેક પ્રોજેક્ટો અમલી બનાવ્યા છે, પરંતુ મોટાભાગના પ્રોજેક્ટ ધોળા હાથી સમાન પુરવાર થતા શહેરીજનોની કમાણીમાંથી ભરાતા વેરાની રકમ પાણીમાં ગઈ હોય તેવું અનેક પ્રોજેક્ટ બિનઉપયોગ સાબિત થયા છે. નવસારી નગરપાલિકાએ 2019ના ડિસેમ્બર માસમાં શહેરની ઓળખ સમા રંગવિહાર નાટ્યગૃહને 2.5 કરોડની કિંમતે નવનિર્મિત કરીને શહેરને લોકાર્પિત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 9 મહિનાથી બંધ હાલતમાં જોવા મળ્યું હતું, પરંતુ પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર દશરથ ગોહિલને આ મામલે પૂછતા તેમણે કહ્યું હતું કે રંગવિહાર માટે ડિમાન્ડ આવી નથી, એટલે ભાવ અંગે કામગીરી થઈ નથી. રંગવિહાર જે આપણે લોકાર્પણ કર્યું છે ત્યાર પછી એના માટે કોઈ માગણી આવી નથી. એના માટે પોલિસી બનાવવાની કોઈ અલગથી જરૂર નથી, પરંતુ કોઈની માગણી જ આવી નથી. માગણી આવે તો આપણે કામગીરી કરી શકીએ. ભાડા નક્કી કરવાનો પ્રશ્ન જ નથી, તો કોઈ બીની માગણી આવે તો ભાડું તરત નક્કી થઈ શકે. નવસારી નગરપાલિકા એક પછી એક ધોળા હાથી સમાન પ્રોજેક્ટો પૂરા કરી રહી છે. વર્ષોથી જે ડાન્સિંગ ફુવારો બનાવેલો હતો તેમાં 1 પણ રૂપિયાની આવક થતી નથી.
પ્રજાના પૈસા ત્યાં વેડફીને એનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. એના પછી આ લોકોએ રંગવિહાર બનાવેલું છે. આજે 1 વર્ષ થયું અને લગભગ 3.25 કરોડ રૂપિયા આના પર ખર્ચીને આજ સુધી પણ એક પણ દિવસ એને કોઈ પણ જાતના પ્રોગ્રામમાં આપવામાં આવ્યું નથી કે એના જે ભાવ નક્કી કરીને લોકો માટે ખુલ્લો મૂકવો જોઈએ તે ભાવ પણ આજ સુધી નક્કી કરી નથી શકી. તો આવા નવસારી નગરપાલિકા જે પ્રજાના પૈસા વેડફે છે તેનો વેડફાટ ક્યારે અટકશે તે એક અમારો મોટો પ્રશ્ન છે. રંગવિહાર હાલ બિનઉપયોગી હાલમાં ધૂળ ખાઈ રહ્યું છે. શહેરમાં આવેલા ખાનગી પાર્ટી પ્લોટમાં અવારનવાર થતા કાર્યક્રમો જો પાલિકાના રંગવિહારમાં રાહત દરે યોજાય તો શહેરીજનોને આયોજનનો ખર્ચો પણ સસ્તો થશે અને પાલિકાની આવક પણ વધશે. કેમેરા પર્સન મિનેશ ટેલર સાથે દીપક બારોટ, નવસારી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ